જલિયાવાલા બાગ હત્યાકાંડ પહેલા પંજાબમાં અંગ્રેજોએ 100થી વધુ શીખોને તોપના મોઢા પર બાંધીને ઉડાવી દીધા હતા. આ શીખો ગુનેગાર નહોતા, તેઓ ફક્ત ગાયની હત્યા સામે અવાજ ઉઠાવી રહ્યા હતા. 19મી સદીમાં અંગ્રેજોએ પંજાબના માલેરકોટલા શહેરમાં અન્ય ધર્મના લોકોને મોટા પાયે ગાયોની કતલ કરવાની મંજૂરી આપી હતી. તણાવ ઊભો કરવા માટે ઇસ્લામિક કસાઈઓ દ્વારા કતલખાના ચલાવવામાં આવતા હતા. તેમને બ્રિટિશરો રક્ષણ આપતા હતા. કેટલાક કતલખાના તો સુવર્ણ મંદિરની નજીક પણ ખોલવામાં આવ્યા હતા. આ કોઈ સંયોગ નહોતો, પરંતુ સમુદાયોને એકબીજાની સામે ઊભા કરવા માટે ઇરાદાપૂર્વક વિભાજિત કરો અને રાજ કરોની નીતિ ઘડવામાં આવી હતી. પરંતુ નામધારી શીખોએ વિભાજિત થવાનો ઇનકાર કર્યો. બાબા રામસિંગના સંત ખાલસા ચળવળથી પ્રેરિત થઈને તેમણે ફક્ત તેમના ધર્મ માટે જ નહીં, પરંતુ ગાયોના રક્ષણ માટે પણ ઊભા રહેવાની હિંમત બતાવી, જે હિન્દુ શીખ એકતાનું પ્રતીક છે. હિન્દુ માન્યતાઓને અપમાનિત કરવા એક બળદની કતલ કરવામાં આવી હતી. જ્યારે નામધારી શીખોએ કતલખાના બંધ કરી દીધા અને ગાયો મુક્ત કરાવી, ત્યારે બ્રિટિશરોએ 4 નામધારી શીખોને તોપના મુખ પર બાંધીને અમૃતસરના રામબાગમાં ઉડાવી દીધા. ત્યારબાદ 14 જાન્યુઆરી 1872ના રોજ લગભગ 200 નામધારી શીખોએ હરિયાણાના માલોદ કિલ્લા પર હુમલો કર્યો અને બીજે દિવસે ગાયોના રક્ષણ માટે પંજાબના માલેરકોટલા શહેર પર હુમલો કર્યો. જો કે અંગ્રેજોએ 100થી વધુ શીખોને બંદી બનાવી લીધા. 3 દિવસ પછી 17 જાન્યુઆરી 1872ના રોજ બ્રિટિશ અધિકારીઓએ માલેરકોટલામાં 49 શીખોને ફાંસી આપી અને બીજે દિવસે 12 વર્ષના બાળક સહિત 66 શીખોને ફાંસી આપી. બંદીવાન નામધારી શીખોને તોપોથી બાંધીને ઉડાવી દેવામાં આવ્યા. આ સજાનો હેતુ ભારતને ડરાવવાનો અને પરાજિત કરવાનો હતો. આજે માલેરકોટલા ખાતે આવેલ નામધારી શહીદ સ્મારક 1872ના નામધારી શીખોના હૃદયદ્રાવક બલિદાન અને અજોડ બહાદુરીનું સાક્ષી છે.